ધોરણ 7માં જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એનો સ્વાધ્યાય 4.2 જોવાના છીએ. એમાં પહેલો દાખલો, નીચેના સમીકરણનો ઉકેલ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેના દાખલા છે ને, તમે છેક સુધી ભણશો ને ત્યાં સુધી આ પ્રકારના દાખલા આવશે. અને ચોપડીમાં જે રીત આપેલી છે એના કરતાં હું બહુ સરળ રીતે શીખવાડીશ. તમે 1-2 દાખલા ધ્યાનથી જોશો તો બધું આવડી જશે. ચલો, પહેલો x + 2 = 7. બરાબર છે, રકમ મેં લખી દીધી છે. હવે તમે જુઓ, અહીં આ છે ને એ ચલ કહેવાય એક્સને. આ બંને અચળ પદ છે, તો આપણે ચલની કિંમત શોધવાની છે. તો ચલને એમના એમ પડી રાખવાનો. હવે હંમેશા ચલને એક સાઈડ લાવવાના અને અચળ પદને એક સાઈડ લાવવાના. આ અચળ પદ છે એટલે એને પેલી બાજુ લઈ જવું પડે, બરાબરની પેલી બાજુ. બરાબરની પેલી બાજુ જાય તો વત્તા હોય તો ઓછા થાય, અને અહીં ઓછા હોય તો વત્તા થાય. તો અહીં બરાબર એમના એમ મૂકી દઉં, 7 એમના એમ મૂકી દઉં. હવે તમે જો અહીં +2 છે એટલે પેલી બાજુ જશે એટલે -2 થશે. એની નિશાની બદલાઈ જાય, બસ એટલું યાદ રાખવાનું. અહીં ઓછા હોય તો વત્તા થઈ જાય. આ એક્સ એમના એમ, કારણ કે આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે ચલના આ બાજુ લાયા, અચળને પેલું. 7માંથી 2 જાય તો 5. બસ આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો. બરાબર છે. ચલો બીજું જોઈએ. x - 3 = -3. તો આમાં ચલપદ આ છે એટલે ચલને તો પડી જ રાખવું પડશે. આ બરાબર એમના એમ રાખીએ. આ -3 અચળપદ એમના એમ છે. આ છે એને પેલી બાજુ લઈ જવું પડશે, કારણ કે અચળપદ છે એટલે બરાબરની પેલી બાજુ લઈ જવું. ઓછા છે તો વત્તા થઈ જશે. તો x એમના એમ રહેશે, બરાબર એમના એમ રહેશે. -3 + 3 તો 0 થઈ જાય. બરાબર છે. તો બીજામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 0 આવી ગયો. ચલો ત્રીજો જોઈએ. x - 2 = 9. ચલની કિંમત શોધવાની છે એટલે ચલનો પડ્યો રાખો, બરાબર ન રાખો, 9 એમના એમ રાખો. -2 છે એને પેલી બાજુ લઈ જવાના એટલે +2 થશે. તો x એમના એમ રહેશે, 9 અને 2 11 થશે. તો આ જવાબ આવી ગયો. ધીમે ધીમે ભારે દાખલા આવશે, આ ઇઝી છે. ચલો ચોથો જોઈએ. x - 1 = 6. તો એક્સને એમના એમ પડ્યું રાખો, બરાબર એમના એમ, 6 એમના એમ. આ ઓછા એક પેલી બાજુ જશે એટલે +1 થશે. તો x = 6 ને 1 7. તો ચોથામાં કેટલો આવ્યો? 7 આવ્યો. ચલો આ પતી ગયું છે, તો આ બાજુ લઈ લઈએ. ચલો પાંચમું જોઈએ. હવે થોડો ભારે આવે છે, જોજો. 3 + x = 8. હવે વિદ્યાર્થી મિત્રો, આમ દાખલામાં કેવું હતું? અચળપદ આ x આગળ હતો અને 3 પાછળ હતા. તો આપણે ચિંતા કરવાની નહીં. આપણે કોની કિંમત શોધવાની? એક્સની. તો એક્સ પડ્યા રહો, બરાબર એમના એમ રાખો, 8 એમના એમ રાખો. આ અચળ પદ છે એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ. તો આ આગળ નિશાની નથી કરી એટલે સરવાળો છે, પેલી બાજુ જાય એટલે ઓછા થઈ જાય. બોલો આવડક નહીં? 8માંથી 3 જાય એટલે 5. ઇઝી છે એકદમ. ચલો છઠ્ઠો જોઈએ. 5 + 2x = 11. ચલો ચલપદ કયું છે? તો 2x ચલપદ છે તો પડ્યું રાખો એને. આ 11 અચળપદ છે, પડી રાખો. આ વત્તા છે એને પેલી બાજુ લઈ જાઓ, અચળપદ છે એટલે ઓછા થશે. બરાબર. આ 2x એમના એમ. હવે 11માંથી 5 જાય તો 6. હવે તમે અહીં જુઓ તો અહીં તો 2x આપેલા છે, તો આપણે તો એક્સની કિંમત છે તો એક્સને પડ્યા રાખો, અહીં 6ને પડ્યા રાખો. હવે આ બંને ગુણાકાર છે એટલે પેલી બાજુ માઇનસ ના થાય, ક્રોસ ચોકડી થાય. આ ગુણાકાર હોય તો અહીં નીચે આવી જાય, અહીં સરવાળો હોય તો પેલી બાજુ જાય, પણ આ ગુણાકારમાં છે એટલે અહીં સીધું નીચે આવે. એટલે 6ના 2 ને 6ના 2 નીચે આવી જાય, 6ના નીચે એટલે 2 તરી 6. તો x = 3 આવી ગયું. ઓકે. ચલો સાતમું જુઓ. 3x + 3 = -3. ચલો અચળ પદ કયું છે? 3ને પેલી બાજુ લઈ જઈશું, ચલને એમના એમ રાખીએ, 3xને બરાબર એમના એમ, -3 એમના એમ. આ +3 પેલી બાજુ જાય તો -3. 3x એમના એમ. -3 ને -3 એટલે -6. તો x = -6. આ 3 છે એ ભગાઈ જશે એટલે 3 × 2 = 6 એટલે કેટલા વધ્યા? -2. તો x = -2. ઓકે. ચલો આઠમું જુઓ. a + 5 = -2. તો ચલ છે તો એ પડ્યો રાખો, -2 ને પડ્યો રાખો, +5 પેલી બાજુ જાય એટલે -5 થઈ જાય. અહીં તો એકલા છે એટલે કંઈ મગજમારી નથી. -5 અને -2 એટલે -7. તો
તો 8મામાં આ જવાબ આવી ગયો છે. ઓકે, આ પેજ ભરાઈ ગયું છે એટલે 9 લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો થોડા ભારે થશે. ચલો 9મો જોઈએ. 3x ઓછા 1 બરાબર 8. તો આ ચલવાળું છે એટલે એને પડી રાખો, બરાબરે પડી રાખો, 8ને પડી રાખો, ઓછા 1 પેલી બાદ જાય એટલે વત્તા 1. તો 3x બરાબર 8 વત્તા 1 એટલે 9. તો x બરાબર 9. આ ગુણાયેલા છે તો ભગાઈ ગઈ. તો x બરાબર 3 તરી 9. તો x બરાબર કેટલા આવ્યા? 3 આવી ગયા. ઓકે, ચલો 10મો લો. x ભાગ્યા 2 ઓછા 1 બરાબર 3. તો આ x ભાગ્યા 2 ચલવાળું પદ એમના એમ પડી રાખવાનું. મેં તમને શીખવાડ્યું છે. આ બરાબર 3 પણ એમના એમ પણ ઓછા 1 પેલી બાદ જાય એટલે વત્તા 1. ચલો x ભાગ્યા 2 વાળું પદ પડી રાખો. 3 વત્તા 1 4 થઈ ગયા. હવે આપણે અહીં કોની કિંમત શોધવાની છે? એક્સની. હવે તમે જુઓ એક્સ અહીં બગડો અહીં ભાગમાં આપેલું છે. અહીં હોત તો નીચે આવત, અહીં નીચે છે તો ઉપર જશે. એટલું યાદ રાખવાનું. ગુણાકારમાં ક્રોસ ચોકડી થાય. અહીંથી અહીં આવે ને અહીંથી અહીં જાય એટલે આ 2 ઉપર જતો રહેશે. 4 તો હતા અને આ 2 ઉપર જો. તો એક્સ બરાબર 4 દુ 8 આવે. તો 10 દાખલા ગણ્યા આપણે. ચલો આગળ જોઈએ. 11મો જોઈએ. 5x વત્તા 3 બરાબર 23. તો 5x પડી રાખીશું. 23 એમના એમ. વત્તા 3 પેલી બાદ જાય તો ઓછા 3. 5x એમના એમ. 23માંથી 3 જાય એટલે 20 આવશે. x એમના એમ 20. મેં તમને કહ્યું હતું ક્રોસ ચોકડી થાય. 5 ઉપર હોય તો નીચે આવ તો નીચે. તો x બરાબર 5 ચોક 20. તો કેટલા આવ્યા? 4 આવ્યા. બરાબર. ચલો 12મો જુઓ. 2x ઓછા 5 બરાબર 13. તો 2x બરાબર આ 13 એમના એમ. ઓછા 5 પેલી બાદ જાય એટલે વત્તા 5 થશે. તો 2x બરાબર 13 ને 5 13 14 15 16 17 18. x બરાબર 18 ભાગ્યા 2. આ 2 ગુણાયેલા હોય એટલે ભગાઈ જાય. તો 2 9 18. તો x બરાબર કેટલા આવ્યા? 9 આવ્યા. 12 દાખલા થયા. બરાબર છે. આગળ ચલો. ઉત્તરાયણ રહ્યા 13 14 ને 15. ચલો 13મો જુઓ. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. બરાબર. ચલો રકમ લખાઈ ગયેલી છે. 4xને પડી રાખીશું. ચલવાળું પદ છે. બરાબર એમના એમ. 17 એમના એમ. ઓછા 3 પેલી બાદ જોઈએ એટલે વત્તા 3 થશે. 4x એમના એમ. 17 ને 3 20 થશે. તો ધેરફોર x એમના એમ. 20 તો એમના એમ છે અને આ 4 ભગાઈ જાય. આપણે આગળ શીખે 4 5 20. તો x બરાબર કેટલા આવ્યા? 5 આવ્યા. બરાબર છે. ચલો 14મો જુઓ. 5x વત્તા 1 બરાબર 26. ચલો ચલવાળું પદ 5x પડી રાખો. 26 એમના એમ. વત્તા 1 પેલી બાદ જાય એટલે ઓછા 1. તો 5x બરાબર 26માંથી 1 જાય એટલે 25. આપણે તો xની કિંમત નક્કી કરવાની છે. તો 5 છે નીચે ભગાઈ જશે. 5 5 25. તો x બરાબર કેટલા વધ્યા? 5. તો 14માં કેટલા આવ્યા? 5. ચલો 15મો દાખલો અને છેલ્લો દાખલો લઈએ. x ભાગ્યા 3 વત્તા 2 બરાબર 12. તો આપણે ચલવાળું પદ પડ્યું રાખો એમના એમ. x ભાગ્યા 3 બરાબર એમના એમ રાખો. 12 એમના એમ રાખો. વત્તા 2 પેલી બાદ જાય એટલે ઓછા 2. x ભાગ્યા 3 બરાબર 12માંથી 2 જાય તો 10. તો x બરાબર આ 3 ઉપર ગુણાઈ જાય તો 10 તો હતા અને 3 ગુણાય તો x બરાબર 10 તરી 30. તો 15મા દાખલામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 30 આવ્યો. આ રીતે તમારા દાખલા ગણવાના છે.